નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. આજના વિડીયોમાં આપણે શિયાળાની સિઝનમાં ખાસ ખવાતી અને સૌને ભાવતી એવી રગડા પેટીસની રેસીપી લઈને અમે આવી ગયા છીએ. તો ચાલો શીખીએ રગડા પેટીસ કેવી રીતે બને છે. શિયાળાની સિઝનમાં ખાસ કરીને વટાણા આવતા હોય અને સાંજના સમયે જો આવો આપણને ડિનર મળી જાય તો મજા પડી જાય એવી સરસ મજાની રેસીપી છે આપણી પાસે. તો ચાલો તમને શેર કરીએ અને જોઈએ આ રસોઈ કેવી રીતે બને છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, આ ચેનલમાં આપણે ધાર્મિક વિડીયો ઉપરાંત રેસીપીના અવનવા વિડીયો અને ધાર્મિક સ્થળોની મુલાકાત બતાવવામાં આવે છે. તો અમારા પ્રયત્ન છે કે આપ લોકોને સાચી અને સારી માહિતી અમે આપને પૂરી પાડી શકીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો આપના સગા સંબંધી સાથે પણ આને જરૂરથી શેર કરજો. તો શરૂ કરીએ છીએ રગડા પેટીસની રેસીપી. આવો જાણીએ આ કેવી રીતે બને છે. પહેલાં શેની જરૂર પડે છે જોઈએ. આપણે વટાણા લઈ લીધા છે બાફેલા, પછી છે આપણી પાસે બટાટા બાફેલા છે, ત્યારબાદ ડુંગળી છે ઝીણી સમારેલી, લીલી ચટણી છે, કોથમીર મરચાંની બનાવેલી, અને ત્યારબાદ ટામેટાં છે અને લસણની લાલ ચટણી છે, ઘરે જ બનાવેલો સોસ છે, અને ત્યારબાદ તપકીરનો લોટ છે અને ગરમ મસાલો છે. તો આટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે જેમાંથી આપણે ઘરે જ સરસ મજાની રગડા પેટીસ છે બનાવીએ છીએ. તો બાફેલા બટેકાને પહેલાં આપણે એક પેનમાં લઈને સરસ રીતે હાથેથી જ મેશ કરી લઈએ. એકદમ જે ટુકડા છે એને મેશ કરીને તેમાં તપકીરનો લોટ એ આપણે ઉમેરીએ. જરૂર પ્રમાણે લોટ ઉમેરતા જઈએ અને એને એકદમ હળવા હાથે આપણે મેશ કરી અને મિક્સ કરવાનું છે. તો આપણે જોયું એ રીતે આપણે એને મિક્સ કરતા જઈએ. ત્યારબાદ જેવું એક રસ થાય છે એમ એની અંદર ધીમે ધીમે આપણે જરૂર પ્રમાણે સ્વાદ અનુસાર એ મીઠું પણ આપણે એમાં ઉમેરતા જશું અને ઉમેરી અને એને એક રસ એક માવા જેવું તૈયાર કરવાનું છે, જે આપ જોઈ શકો છો. આ રીતે ઘરે આપણે સારી રીતે એકદમ શુદ્ધ એ રગડા પેટીસનો આનંદ લઈ શકીએ છીએ અને એ રેસીપી બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે થોડુંક એવું એની અંદર એ મીઠું ઉમેરેલું છે અને હવે એને આપણે મેશ કરવાનું છે એકદમ. તો આ રીતે હળવા હાથે આપણે એને મેશ કરી લઈશું. મિત્રો, હવે તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયા બાદ એના આપણે ગોળ ગોળ લુવા બનાવી લઈશું. હથેળીથી ગોળ લુવા બનાવીને થોડા પ્રેસ કરીને એકદમ એને યોગ્ય શેપની અંદર આપણે એને લુવા બનાવી લઈશું, જે એકદમ પેટીસનો શેપ આપણને આપે છે. તો આ રીતે તમે એને પ્રેસ કરી અને લુવા બનાવી શકો છો. ત્યારબાદ હવે આપણી પાસે જે વટાણા છે બાફેલા એની અંદર આપણે લસણની ચટણીને એડ કરીએ અને જે આપણે વસ્તુઓ લીધી છે એને 1 by 1 એડ કરતા જઈએ. ત્યારબાદ લીલી ચટણી છે એને આપણે એડ કરીએ. ત્યારબાદ ગરમ મસાલો છે એને આપણે એડ કરવાનો છે. ત્યારબાદ એને એકદમ મિક્સ કરતા જઈએ. આપણે એક રસ થાય ત્યાં સુધી મિક્સ કરી શકો છો. વટાણા છે આપણે 300 ગ્રામ જેટલા લીધેલા હશે, એટલે એ અંદાજ મુજબ આપ આપણા સ્વાદ પ્રમાણે વસ્તુઓ ઉમેરી અને તમે રગડો બનાવી શકો છો. આ છે જે લુવા આપણે હમણાં બનાવ્યા એ. અને ત્યારબાદ મીઠું અને આદું એ આપણે છીણીને ઉમેરવાનું છે, જેથી એકદમ ટેસ્ટી બને. અને શિયાળામાં આદુ લસણનો ટેસ્ટ
સૌને ભાવતો હોય છે, એટલે સ્વાદમાં એકદમ ચટપટું બને અને ઠંડીની ઋતુમાં વધારે ભાવે આપણને. તો આ છે રગડાની રેસીપી. આ રીતે આપણે રગડો બનાવવાનો છે અને હવે એમાં થોડું આપણે પાણી ઉમેરીએ જરૂર મુજબ, અડધો 1 ગ્લાસથી પોણો ગ્લાસ સુધી. અને હવે એને આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે. તો એક બાજુ આપણો રગડો તૈયાર થાય છે અને બીજી બાજુ નોનસ્ટિક લઈ અને એના પર આપણે થોડુંક તેલ મૂકી અને બને ત્યાં સુધી ઓછા તેલમાં આપણે જે પેટીસના લુવા બનાવ્યા છે એને એકદમ રેડ હોટ થાય ત્યાં સુધી શેકવાના છે. તો આ રીતે મૂકતા જઈએ અને એને શેકતા જઈએ. થોડું થોડું તેલ ઉપર છાંટી અને આપણે એને શેકતા જવાના છે. રગડાને પણ આપણે હલાવતા જઈને જોઈએ તો એ પણ એકદમ ઉકળતો જાય છે અને આ બાજુ આપણી પેટીસ તૈયાર થાય છે. જુઓ મિત્રો, એકદમ રેડ હોટ લાલ કલર આવી ગયો છે. આપ ઈચ્છો ત્યાં સુધી આપ એને શેકી શકો. મીન્સ કે એકદમ બળી ન જાય તેટલી ન શેકવી. આ રીતે શેકી અને તમે તમારા ટેસ્ટ અનુસાર તમને ભાવતો હોય એ રીતે તમે એને કડક બનાવી શકો છો. તો રગડો તૈયાર છે આપણો અને પેટીસ પણ રેડી છે મિત્રો. તો આ શેકાઈ ગયેલી પેટીસને આપણે એક ડીશમાં કાઢી લીધી છે. આપ જોઈ શકો છો એકદમ રેડ હોટ લાલ કલર આવી ગયો છે અને એકદમ શેકાઈ ગઈ છે, જે ખાવાની મજા પડે એવી છે. જોઈને જ આપણને ભાવે એવી છે. આપ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની ગઈ છે. અંદરથી પણ એ શેકાઈ ગઈ છે અને બહાર પણ એકદમ લાલ કલર આવી ગયો છે. તો આ રીતે શેકી અને એને એક ડીશમાં કાઢી લઈએ અને ત્યારબાદ રગડા પેટીસની ડીશ આપણે તૈયાર કરીએ. હવે ઉપર રગડો આપણે ઉમેરીએ છીએ અને હવે આપણે ડીશને એકદમ સજાવીએ છીએ. એકદમ ગરમ ગરમ પેટીસ છે, ગરમ ગરમ રગડો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી છે સરસ મજાની. આપને ભાવતી વસ્તુથી આપ એને ગાર્નિશ કરી શકો છો. અહીંયા આપણે ડુંગળી લીધેલી છે ઝીણી સમારેલી, ત્યારબાદ ટામેટાં ઝીણા સમારેલા આપણે એમાં એડ કરી દઈએ અને આપને ભાવતી કોઈ પણ વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણી પાસે છે લાલ ચટણી અને લીલી ચટણી, બંને ચટણી વારાફરતી આપણે એમાં એડ કરીએ છીએ અને ગાર્નિશ કરીએ છીએ. અલગ અલગ વસ્તુ લઈને તમે એને ગાર્નિશ કરી શકો છો. અહીંયા આપણે ખજૂરની ચટણીનું પણ એડિશન કરેલું છે. તમે ખજૂર આંબલીની ચટણી તમે એડ કરી શકો છો, જેથી ખાટો મીઠો ટેસ્ટ પણ આમાં આવે અને આપણને ખાવાની મજા આવે. અને હવે આપણે લીલા ધાણા એડ કરીએ. ચવાણું તમે આમાં એડ કરી શકો છો અને સેવ એડ કરી શકો છો. તો મિત્રો, આ હતી રગડા પેટીસની રેસીપી. આપ લોકોને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટમાં કહેજો અને આપ બનાવો તો આ કેવી બને છે એ પણ અમને ટેસ્ટ કરીને કહેજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.